નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે આપણે સાયન્સમાં અત્યારે ત્રીજું ચેપ્ટર એટલે કે પરમાણુ અને અણુઓનો અભ્યાસ કરી રહ્યા છીએ. પરંતુ તમે જાણો છો કે ગુજરાત બોર્ડ દ્વારા 30મી જુલાઈએ એકમ પરીક્ષાનું આયોજન કરેલું છે. એટલે હાલ પૂરતું આપણે જે ત્રીજું ચેપ્ટર છે એને અહીંયા જ સ્ટોપ કરીએ છીએ અને આપણે પાંચમું ચેપ્ટર એટલે કે સજીવનો પાયાનો એકમ જે ચેપ્ટર તમારે એકમ કસોટીમાં પૂછાવાનું છે, પહેલું અને પાંચમું. એટલે પાંચમું ચેપ્ટર એમાંનું સજીવનો પાયાનો એકમ આપણે સ્ટાર્ટ કરી દઈએ છીએ. આ ચેપ્ટર પૂરું થશે એટલે કે તરત જ જ્યાંથી આપણું ત્રીજું ચેપ્ટર બાકી છે ત્યાંથી આપણે પાછા વિડિયો સ્ટાર્ટ કરીશું. તો આપણે મસ્ત જે ચેપ્ટર છે બાયોલોજીનું સજીવનો પાયાનો એકમ આજે આપણે શીખીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન તરફથી શરૂ થનાર વિડિયો સિરીઝમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સાયન્સમાં ચેપ્ટર નંબર 5 એટલે કે સજીવનો પાયાનો એકમ. તો આ ચેપ્ટરનું નામ સાંભળતા જ પ્રશ્ન થાય કે શું સજીવનો પાયાનો એકમ શું હશે? તમને ગેસ થાય કે સજીવનો પાયાનો એકમ શું હશે? આવું કે તમે 8મા ધોરણમાં ભણી ગયા? યાદ કરો તો જરા કંઈ યાદ આવતું હોય તો. યસ, સજીવનો પાયાનો એકમ થાય કોષ. યાદ કરો વિદ્યાર્થી મિત્રો, આપણે 8મા ધોરણમાં કોષ વિશે માહિતી મેળવી હતી, પણ એ બહુ લિમિટેડ માહિતી હતી. આ ચેપ્ટરમાં આપણે કોષ વિશે ઘણી બધી માહિતી મેળવવાની છે. તમે અહીંયા સ્લાઇડમાં જોઈ શકો છો કે અહીંયા તમને મનુષ્યના ગાલનો કોષ આપેલો છે. તો આવી રીતના બધી વસ્તુના કોષ હોય છે જે આપણે કોષ નરી આંખે જોઈ શકતા નથી. એને આપણે કેની મદદથી જોઈએ છીએ? તો કે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી કોષને આપણે જોઈ શકીએ છીએ. તો આ જે કોષ છે એ કઈ રીતે શોધાણો? મનુષ્યમાં પણ પોતાના કોષ હોય, જેમ કે ગાલનો કોષ, ચામડીનો કોષ, પણ એ આપણે નરી આંખે જોઈ શકતા નથી. તો આ કોષ શબ્દની ઉત્પત્તિ કેવી રીતે થઈ, ક્યાંથી થઈ અને કોણે કરી, એ આપણે પહેલા પ્રશ્નમાં સૌપ્રથમ જોવાનું છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. કોષ શબ્દનો અર્થ આપી તેની શોધ વિશે માહિતી આપો. તો પહેલા તો કોષનો અર્થ શું થાય, ક્યાંથી આવેલો છે શબ્દ? કોષ છે એક લેટિન શબ્દ સેલ્યુલા ઉપરથી આવેલો છે. શું આવેલો છે? લેટિન શબ્દ સેલ્યુલા. આ સેલ્યુલા છે લેટિન ભાષાનો શબ્દ છે, એના ઉપરથી કોષ શબ્દ આવેલો છે અને એનો અર્થ થાય છે નાનો એવો ઓરડો. નાનો રૂમ હોય એને આપણે શું કહીએ? નાનો ઓરડો. તો કોષ શબ્દનો આપણી ભાષામાં અર્થ થાય છે નાનો ઓરડો. હજી એક વાર રિપીટ કરું છું. કોષ શબ્દ ક્યાંથી આવેલો? તો કે લેટિન ભાષાનો શબ્દ છે. કયો શબ્દ? તો કે સેલ્યુલા, એના ઉપરથી, અને એનો મીનિંગ થાય છે નાનો ઓરડો. ફર્સ્ટ ઓફ ઓલ જે કોષ છે 1665 માં રોબર્ટ હુક, જેમનું ચિત્ર તમે જોઈ શકો છો, એણે આ કોષ શબ્દને સૌપ્રથમ માર્કેટમાં લાવેલો હતો. એણે કઈ પ્રયોગ કર્યા અને એના પરથી એણે કોષની શોધ કરેલી હતી. તો શું પ્રયોગ કર્યા હતા? ચાલો આપણે એ જોઈએ કે સૌપ્રથમ 1665 માં રોબર્ટ હુક નામના અંગ્રેજ વૈજ્ઞાનિકે, હમણાં તમે સ્લાઇડમાં જોયું રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકનું ચિત્ર. હવે તેમણે શું કર્યું? તો કે એક સૂક્ષ્મદર્શક યંત્ર લીધું. અંગ્રેજ વૈજ્ઞાનિક હતા પોતે. એમાં એને બૂચનો પાતળો છેદ લીધો. બૂચ હોય ને, બૂચ એનો છેદ એક આડો એમાં રાખ્યો. તો ઈ બૂચનો પાતળો છેદ રાખતા એમાં એને મધપૂડા જેવી રચના, એટલે કે આવી રચના, જો આમ ઓલા મધપૂડો તમે જોયો હોય મધમાખીનો, આવા બોક્સ હોય, આવી રચના એને જોવા મળી. બરાબર? આમાં જે એક એક બોક્સ છે એને પ્રત્યેક બોક્સને એને કોષ નામ આપ્યું. આઈ તો કે કોષ, આઈ કોષ. આ બોક્સ બને છે ઈ કોષ, આ બોક્સ બને છે ઈ કોષ. પ્રત્યેક જે એક એક બોક્સ બને છે બધાય બોક્સને કોષ નામ આપ્યું. કોણે? તો કે રોબર્ટ હુકે. ક્યારે? તો કે 1665 માં. એને શું કહ્યું? તો કે ઈ મધપૂડા જેવી રચના હતી એને કોષ નામ આપ્યું. હજી એક વાર રિપીટ કરું છું. રોબર્ટ હુકે 1665 જે અંગ્રેજ વૈજ્ઞાનિક હતા, તેમણે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી પાતળા છેદનું નિરીક્ષણ કરતા તેમાં મધપૂડા જેવી રચના દેખાણી. એનું નામ શું આપ્યું? કોષ. અંગ્રેજીમાં જેને આપણે સેલ કહીએ છીએ. આ કોષ શબ્દ છે એ જીવ વિજ્ઞાનના ઇતિહાસમાં ખૂબ જ અગત્યનો હતો, કારણ કે અત્યાર સુધી કોઈ કોષ છે એવું નામ સાંભળ્યું નહોતું. સ્પેશિયલી બાયોલોજીમાં
તો અહીંયા એમાંથી ક્રાંતિ સર્જી નાખી કોષ શબ્દએ. એ ક્રાંતિ સર્જનાર વ્યક્તિ કોણ હતો? તો કે રોબર્ટ હુક. ક્યારે? તો કે 1665 માં. આ એક માર્કમાં ખાસ આઈપી પૂછે બાળકો. કોષ શબ્દ સૌપ્રથમ કોણે લાગ્યો હતો? તો કે રોબર્ટ હુકે. કોષનો અર્થ શું થાય? નાનો એવો ઓરડો. કયો શબ્દ? સેલ્યુલર શબ્દ. ક્યાંનો? તો કે લેટિન ભાષાનો શબ્દ. બરાબર? તો આ બે માર્કમાં પ્રશ્ન પૂછાય છે, પણ ખૂબ જ આઈપી ક્વેશ્ચન છે, કેમ કે શરૂઆતનો ક્વેશ્ચન છે. કોષ વિશેની માહિતી જાણવા છે. આ આપણને બેઝિક માહિતી ખબર હોય તો આપણે આગળ ચેપ્ટરમાં સમજવાની વધારે મજા આવે. એટલે બેઝિક માહિતી આપતો પ્રશ્ન છે, જેનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે, કોષ વિશે માહિતી મેળવ્યા બાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે અલગ અલગ ઘણા બધા જીવ વિજ્ઞાની હતા, એને આમાં શું ફાળો આપેલો હતો? એમાં સૌપ્રથમ છે રોબર્ટ હુક. હમણાં જ આપણે જોયું કે રોબર્ટ હુકનો મેઇન ફાળો શું હતો? કે પોતે અંગ્રેજ વૈજ્ઞાનિક હતા અને જાતે જેને સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું, એને શું કર્યું? તો કે બૂચના પાતળા છેદની રચનાથી શું કર્યું? કોષ જોયા, મધપુડા જેવી રચના જોઈ. એમાં એને એક એક ખાના જોયા અને ઈ ખાનાને એને કોષ નામ આપ્યું. એ હમણાં આપણે જોઈએ, કેમ કે કોષનો ઉદ્ભવ કરનાર જ વૈજ્ઞાનિક કોણ હતા? રોબર્ટ હુક. ત્યારબાદ આવે છે લ્યુવેનહોક. બરાબર? એને શું કર્યું? તો કે એને પણ પોતે જાતે સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું અને બેક્ટેરિયા સહિત ઘણા સૂક્ષ્મ જીવોનો અભ્યાસ કર્યો. બરાબર? લ્યુવેનહોક નામના વૈજ્ઞાનિક, એ પણ તમે સ્લાઇડ જોઈ શકો છો, એને સૂક્ષ્મદર્શક યંત્ર જાતે જ બનાવ્યું. કેમ કે આ બહુ જૂના જમાનાની વાત છે, ત્યારે સૂક્ષ્મદર્શક યંત્ર તૈયાર મળતા નહોતા. તો એને પણ જાતે સૂક્ષ્મદર્શક યંત્ર બનાવીને ઘણા બધા બેક્ટેરિયા કે જે અતિ સૂક્ષ્મ હતા, જે કોષ હતા, એનો જાતે જ અભ્યાસ કર્યો. ત્યારબાદ આવે છે થર્ડ નંબર ઉપર રોબર્ટ બ્રાઉન. આ વૈજ્ઞાનિકે વનસ્પતિ કોષમાં ગોળાકાર ભાગને કોષ કેન્દ્ર વર્ણવ્યું. હવે જો રોબર્ટ બ્રાઉન, આ સ્લાઇડ પર તમે જોઈ શકો છો. તો પહેલા તો કોષ કેન્દ્ર એટલે શું? તો કે આ જે કોષ છે એમાં વચ્ચોવચ્ચ જે હોય એને એનું કોષનું કોષ કેન્દ્ર કહેવાય. એને શું કર્યું? તો કે વનસ્પતિનો જે ભાગ હતો ગોળાકાર ભાગ, એમાં કોષ કેન્દ્રને વર્ણવ્યું. ધારો કે આ વનસ્પતિનો ગોળાકાર કોઈ પણ એક ભાગ છે, ઈ ભાગમાં એને આ જે પર્ટિક્યુલર વચ્ચેનો ભાગ છે એને શું કીધું? એને કોષ કેન્દ્ર. આવું કોણે કીધું? તો કે રોબર્ટ બ્રાઉન. ટૂંકમાં ઇન ધ સેન્સ એને ગોળાકાર ભાગ હતો એને કોષ કેન્દ્ર તરીકે વર્ણવ્યો. હવે વિદ્યાર્થી મિત્રો તમે આનો સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો 4 નંબર ઉપર પર્કિંગ છે. બરાબર? પર્કિંગ જે કોષમાં રહેલ જીવંત પ્રવાહી દ્રવ્યને પ્રોટોપ્લાઝમ નામ આપ્યું. કોષમાં એક દ્રવ્ય હતું, કેવું હતું? જીવંત હતું. એને શું નામ આપ્યું? તો કે પ્રોટોપ્લાઝમ. કોણે? તો કે પર્કિંગ છે. હજી એકવાર રિપીટ કરું છું. કોષમાં રહેલ જીવંત પ્રવાહી દ્રવ્યને પ્રોટોપ્લાઝમ નામ આપ્યું. કોણે? તો કે પર્કિંગ છે. ત્યારબાદ 5 નંબર ઉપર આવે છે સ્લેઇડન અને સ્વોન. આ બંને વૈજ્ઞાનિકો પેરમાં હતા. તેમણે કોષવાદ રજૂ કર્યો. હવે આ કોષવાદ એટલે શું? તો કે બધી જ વનસ્પતિ અને પ્રાણીઓ કોષની બનેલી છે અને કોષ જ સજીવનો પાયાનો એકમ છે. આવું કોણે કીધું? તો કે સ્લેઇડન અને સ્વોન. એમણે તો પહેલા કોષવાદ રજૂ કર્યો. એમાં ઈ કોષવાદમાં એને શું કીધું? સ્લેઇડન અને સ્વોને કે બધી જ વનસ્પતિ અને પ્રાણી અને મનુષ્યો પણ આવી છે, આ બધાય કોષના બનેલા છે. આ ઉપરાંત આપણે સજીવ, આનો પણ પાયાનો એકમ શું છે? તો કે કોષ. આવું કહેનાર કોણ હતા? સ્લેઇડન અને સ્વોન. ત્યારબાદ આવે છે વિશાલ. હવે વિશાલને પણ આધુનિક કોષવાદ રજૂ કર્યો, જેમ સ્લેઇડન અને સ્વોર્વે કર્યો એવી રીતના. એને શું કીધું? તો કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ નવા કોષનું સર્જન થાય છે. મતલબ કે તમારા જે જૂના કોષ હોય એમાંથી જ બીજા નવા કોષ બને છે. આવું કોણે કીધું? વિશાલને. અને લાસ્ટ આવે છે કેમિલો ગોલ્ગી. હવે કેમિલો ગોલ્ગી એટલે કે આ વૈજ્ઞાનિકે ગોલ્ગી પ્રસાધનનું સૌપ્રથમ વ્યવસ્થિત રીતે અવલોકન અને વર્ણન કર્યું હતું. ગોલ્ગી પ્રસાધન શું છે એમણે આપણે આગળ જોશું. આ ચેપ્ટરમાં આપણે ગોલ્ગી પ્રસાધન આખો ટોપિક આવશે.
પણ યાદ રાખજો ત્યારે આ પૂછાશે કે ગોલ્ગી પ્રસાધન એનું સર્જન કરનાર અથવા વર્ણન કરનાર વૈજ્ઞાનિક કોણ હતા, તો એમાં જવાબ આવશે કેમિલો ગોલ્ગી. બરાબર. એટલે આ સાતે સાત વૈજ્ઞાનિકો એવા હતા કે જેમણે જીવ વિજ્ઞાનમાં એટલે કે બાયોલોજીમાં પોતાનો મહત્વનો ફાળો આપ્યો હતો અને અલગ અલગ કોષ વિશે મુદ્દાઓ કર્યા હતા. તો આમાંથી મિત્રો તમને એક પ્રશ્ન એમ પણ પૂછાઈ શકે છે, કોઈ પણ ત્રણ વૈજ્ઞાનિકોનો બાયોલોજીમાં મહત્વનો ફાળો આપો તો તમારે એના નામ પણ લખવા પડે અને સાથે સાથે એને જે વ્યાખ્યાઓ આપી હતી અથવા કોઈ કોષવાદ આપ્યા હતા તો એ બધાય તમારે એમાં ડીપથી લખવું પડે. હવે વિદ્યાર્થી મિત્રો, કોષ ભણ્યા બાદ આપણે અલગ અલગ સાત વૈજ્ઞાનિકોના કોષ વિશેની માહિતી પણ ભણી. હવે આપણે જોશું કોષમાં પ્રકાર આવે એકકોષીય અને બહુકોષીય. તો કે એ એટલે શું? તમે ધોરણ 8 માં તો થોડુંક તો ભણી જ ગયા છો કે એકકોષીય એટલે શું અને બહુકોષીય એટલે શું. તો કે એકકોષીય એટલે શું કે એના આખા શરીરમાં ફક્ત એક જ કોષ હોય. એક્ઝામ્પલ તરીકે પેરામીશિયમ, અમીબા, બેક્ટેરિયા, ક્લેમિડોમોનાસ આ બધા તમારા માટે નવું હશે. બરાબર. પણ અમીબા, પેરામીશિયમ આ બધા કેવા છે કે જેમાં એક જ કોષ હોય કે એને તમે જેવા આકારમાં નાખો એવો આકાર ધારણ થઈ જાય. ઉપરાંત બહુકોષીય એટલે કેવા કે જેમાં એક કરતા વધુ કોષો હોય. જેમ કે આપણે મનુષ્ય પોતે, હું અને તમે પોતે, આપણને જેવા આકારમાં નાખે એવા આકાર આપણે ધારણ કરશી નહીં, કેમ કે આપણી અંદર હાડકા હશે અને એક કરતા કેવા છે એ પણ વધુ હશે. તો આપણે એ ડિફરન્સ જ આ પ્રશ્નમાં જોવાનો છે કે એકકોષીય એટલે શું અને બહુકોષીય એટલે શું. તો પહેલા તો એના એક્ઝામ્પલ આપેલા છે, બેક્ટેરિયા, અમીબા, પેરામીશિયમ, ક્લેમિડોમોનાસ આ બધા શું છે તો કે એકકોષીયના ઉદાહરણ છે. આપણે બીજું જોઈએ બહુકોષીય. તો કે યીસ્ટ સિવાયની ફૂગ ઘણી બધી પ્રકારની આવે. એમાં આના સિવાયની યીસ્ટ સિવાયની વનસ્પતિ અને પ્રાણીઓ, આ પ્રાણીઓમાં મનુષ્ય પણ આવી છે. આપણે બધા કેમ આવી છીએ? બહુકોષીયમાં. હવે આ બંને વચ્ચે એક એક્ઝામ્પલ તો જોઈ લીધા. હજી આમાં શું ડિફરન્સ છે તો કે આ એક જ કોષ બધા કાર્ય કરે છે. કેમાં? એક કોષીયમાં એક જ કોષ હોય અને ઈ જ બધાય કાર્ય કરે. જ્યારે બહુકોષીયમાં વિવિધ ભાગો ભેગા થઈને પેશી, અંગ કે તંત્રની રચના કરે છે. જેમ કે આપણે પોતે ઘણા બધા હાડકા ભેગા થાય, બરાબર, પછી એક હાથ બને. જેમ કે અહીંયાના હાડકા અહીંથી પાછા છૂટા પડતા હોય અહીંયા સુધી, અહીંયા પછી કુર્ચા આવે અને અહીંયાથી આટલો હાડકા એટલે એક ભાગ બનાવ્યો, હાથ બનાવ્યો. જ્યારે આવું આમાં એક કોષીયમાં એવું હોતું નથી. એક જ હાડકું હોય અને ઈ જ બધું કામ કરે. કેમાં એકે પેશી કે તંત્ર કાંઈ હોતું નથી. એ કેમાં જોવા મળે છે તમને? બહુકોષીયમાં. એમાં ઘણા બધા કોષ ભેગા થાય અને શું બનાવે? પેશી, અંગ કે તંત્રની રચના કરે છે. આ બે પોઈન્ટ થી હજી આગળ જોઈએ. વિભાજનથી તેમના જૈવિક સંતતિ સર્જે છે. જો અમીબા હોય ને, અમીબા ઈ આવું હોય, આમ અનાકાર હોય, એનું વિભાજન થાય. વિભાજન એટલે કે શું તો કે બે ભાગ થવા. હવે આમાંથી બે ભાગ થઈને આવું થાય. જો આમ બે નાના અમીબા છૂટા પડ્યા. આ અત્યારે નાના છે એટલે, પણ જ્યારે મોટા થશે આ અમીબા ત્યારે પાછા આના જેવા જ થઈ જશે. એટલે શું કીધું કે એના ભાગ પડે ને વિભાજન એટલે એના જેવી જ સંતતિ. સંતતિ એટલે પેઢી આવનાર. ઈ એના જેવી જ હોય, એમાં કઈ ચેન્જ હોતો નથી. જ્યારે બહુકોષીયમાં બહુકોષી સજીવ એક જ કોષમાંથી નિર્માણ પામે છે. એની આની જેમ બે ભાગ પડતા નથી. એક જ કોષ હોય એમાંથી નિર્માણ પામે. તમે જાણો છો કઈ રીતે મનુષ્યનો જન્મ થતો હોય, બરાબર? જ્યારે એકકોષીયમાં શું હોય તો કે એનું વિભાજન થાય, એના બે ભાગ પડે અને એમાંથી એના જેવી બે પેઢી નવી સર્જે. આવી રીતના એકકોષીય અને બહુકોષીયનો ડિફરન્સ છે. તમે જોઈ શકો છો. સૌપ્રથમ પહેલો પોઈન્ટ શું છે તો કે આપણે બેના એક્ઝામ્પલ દીધા. બીજો પોઈન્ટ તો કે એક જ કોષમાંથી આ વિવિધ કોષમાંથી. ત્રીજો પોઈન્ટ તો કે વિભાજન થાય, બે ભાગ પડે એટલે એને જૈવિક પેઢી ઉત્પન્ન થાય. જ્યારે આમાં શું હોય એવું હોતું નથી. એક જ કોષમાંથી બધે નિર્માણ પામે છે. વિદ્યાર્થીઓ તમે આનો તફાવતનો સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ક્યારના કોષ તો ભણી છે, પણ માનવ શરીરમાં કેટલા પ્રકારના કોષ આવેલા છે અને ક્યાં તો આપણે એ જોવા માટે એક મસ્તનો પ્રશ્ન સમજીએ. હું તમને સ્લાઇડની મદદથી બતાવીશ. એટલે સ્લાઇડ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે
વધારે ઇન્ટરેસ્ટ જશે તમને. માનવ શરીરમાં વિવિધ આકારના કોષ ઓળખી તેમના નામ જણાવો. હવે તમને અંદાજે કોઈ પણ એક કોષ બતાવવામાં આવે ને એમ કે આ કોષનું નામ જણાવો અથવા માનવ શરીરમાં કયા પ્રકારનો છે. આપણામાં હોય એ કોષ છતાં આપણને ખબર પડતી નથી. એટલે અલગ અલગ 7 પ્રકારના જે કોષ છે એના નામ અને દેખાવમાં કેવા છે એ જાણવું તમારા માટે ખૂબ જ અગત્યનું છે. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલો કોષ છે અંડકોષ. તો તમે સ્લાઇડમાં જોઈ શકો છો અંડકોષ. જે માનવમાં આવી રીતના અંડકોષની રચના હોય છે. બીજો કોષ છે અરેખિત સ્નાયુ તંતુ. તો એમાં પાછળથી તમે જોઈ શકો છો સ્નાયુ જેવી છે. બરાબર? તો એ શું છે? અરેખિત સ્નાયુ તંતુ. ત્યારબાદ ત્રીજો છે ચેતાકોષ. ચેતા તમે નામ સાંભળ્યું જ હોય. તો આ ચેતાકોષ છે. બરાબર? ચોથો છે રુધિર કોષો એટલે કે લોહીના કોષો. તો એ પણ તમે રુધિર કોષો સ્લાઇડમાં જોઈ શકો છો. આ કેના છે? લોહીના કોષો છે. આપણા જે લોહી હોય એમાં આ પ્રકારના કોષ અંદર આવેલા હોય છે. ત્યારબાદ પાંચમો છે શુક્રકોષ. તો એ પણ તમે જોઈ શકો છો જે શુક્રાણુમાં આવેલા હોય છે. છઠ્ઠો છે અસ્થિકોષ. અસ્થિ એટલે કે યસ હાડકા. આપણા હાડકાના કોષ કંઈક આવા હોય છે. અને છેલ્લો છે મેદકોષ. મેદકોષ એટલે ચરબીનો કોષ. આપણે ઘણા જાડા હોય ને તો એનું જે જાડું હોય ને એને મેદસ્વીતાપણું કહેવાય. શું કહેવાય? મેદસ્વીતાપણું. એના માટે આ મેદકોષ જવાબદાર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં આપણે સૌપ્રથમ શું જોયું? કોષ શબ્દ. તો કે રોબર્ટ હુકે આપ્યો હતો. બરાબર? 1665 માં અંગ્રેજ વૈજ્ઞાનિક હતા. લેટિન ભાષાનો શબ્દ હતો. એનો મતલબ થાય નાનો ઓરડો. ત્યારબાદ અલગ અલગ 7 વૈજ્ઞાનિકોની આપણે કોષ વિશેની વ્યાખ્યા જોઈ. પછી ત્રીજો પ્રશ્ન આપણે એકકોષીય અને બહુકોષીય પ્રશ્નનો જોયો. અને છેલ્લો પ્રશ્ન આપણે માનવ શરીરમાં અલગ અલગ 7 પ્રકારના કોષો આવેલા છે એની સ્લાઇડ દ્વારા માહિતી મેળવી. હવે આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો આ 4 પ્રશ્ન તમને સાવ સિમ્પલ રીતથી સમજાઈ ગયા છે. કેમ કે મેં સાવ ટૂંકમાં પોઈન્ટ બનાવીને તમને સમજાવેલા હતા. એના ઉપરથી તમે આખી થિયરીના પોઈન્ટ બનાવી શકો છો. એટલે તમારે યાદ રાખવો હોય તો આવી રીતના જ યાદ રખાય. આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હજી નેક્સ્ટ લેક્ચરમાં કોષ વિશે વધારે માહિતી મેળવશું. થેન્ક યુ.